હા ઘરે પડી ગયું હે મારે તો છોકરાના વિવાહ હે બધી બાજુ દુઃખના ડુંગર તૂટી પડ્યા. હવે મારે તો ઘરે ઊભું કરવું કે છોકરાના વિવાહ કરવા. મારે જવું મારા ભાઈ આગળ દુઃખમાં ભાઈ ભાગ ના કરે તો બીજું કોણ ભાગ કરે. જવતા ડાય આગળ બધી બાજુ હિંમત હારી ગયો નહીં ખાવું. શું કરો રત્નાભાઈ મજા મજા થોડું કામ હતું બોલ. કહું ઘરે પડી ગયું મારે તો છોકરાના વિવાહ હે થોડીક છૂટાની જરૂર હતી 50,000 નો ટેકો કરો. હવે હાલ ટેકામાં કેવું હોય મારે હપ્તાવાળા ફોન આવ્યા કરે હે. હા 2 દાડાથી હપ્તો નાખો હપ્તો નાખી રહ્યા પછી તમને હું કહું. એવું હે? હા ત્યાં પછી મારે કઈ સગવડ થાય એવું નહીં. મારે થોડું ઘરને બાર બધું પડી ગયું એક બાજુ વિવાહ. તમારી વાત સાચી છે અત્યારે શું અવસર હોય એટલે જરૂર તો બધાને હોય. એટલે અવસર નું તો ગમે ઘરને આપણે કરી નાખશું પણ ઘર તો જુઓ ને ત્યાં ઘરે જોવે હોય કોક 5 મહેમાન આવે તો બિહાર વચા એટલે તું હોય તો ટેકો કરો સારું. હા તે હપ્તો નાખી રૂપિયા તમને કહું. હા તે વાંધો જાતો તાર માર ભાઈ રાયતર નરવો બેઠો પાગત ખેંચી નાખે. હા ધ્યાન દેતા નહીં પાગત પાછળ. શું કરે ડાયા આ પાગત ખેંચું. એવું તમ પધાર્યા. કાલે આ બાજ નીકળે તો તુલાન ભેગો થતો જવું. આય ચમતી હમણાં ઘર બાજુ આવતો નહીં. એટલે કામ में नहीं પડે છે હમણાં. એવું હે તારે આવલું ભાગ में नहीं રાશી તે 4 હેમણ સણે થાય. ના હોય ઓય તે પણ ચોથા ભાગે 100 મણ આવશે ભાગમાં. એ બધા છે એમ તો ચોથા ભાગે શું આવે તારે એમાં પા મજૂરી ના બધા પૈસા તો જાય ને. પછી વચ્ચે નહીં વરી 25-30 હજાર જેવું વચ્ચે. તારે કહું કામ હતું થોડું. શાનું કામ હતું. કામ તો ભડા તું આટો મારવા આવતો નહીં ઘરે એટલે શું ખબર હોય કે તમ તું ગામ માં રહે ને હું વાળા રહું. ગામને પણ આ ભડા ચોમાહામાં પાણી બાણી બધું મારે તો કાચું મકાન તમને ખબર હે ને ઓવે તે પાણી અડી મકાન પડી ગયું. પડી ગયું હા અને એમ ઓછામાં પૂરતો ભાવ એનો ફોન આવ્યો હે એ ઓણ ને ઓણ વિવાહ કરવાનો. રેવન કહેવાય ને 12 મહિના ટકી જાવ ને હવે. પણ હવે ટકાયું ને આ મોંઘવારી જો આપણે એમને શું તાણીને કેવું. આઈ સાચી વાત છે આટા મેટા કર નાખાય જવાનું. કોતર મોંઘવારી વધતી જાય રે. ઓવે કહું પતાવી દઉં એમ કહું પણ હવે બધી બાજુ હિંમત હારી ગઈ એવું થઈને પડી. એવું એમ 50,000 ની જરૂર હતી તો ટેકો થાય કરજી. એટલે પૈસાનું તો તું નામ જ ના લઈશ. એટલે પણ મને એમ હતું કે દુઃખના સમયે કોઈ નહીં ભાઈ તો ટેકો કરશે ને હું તારી આશાએ આવ્યો હું. ભાઈ નો ટેકો સાચી વાત હે પણ એટલું હોવું તો જોવે ને ભાઈ જોડે. તને ખબર તો આમ જો પ્લાસ્ટર નહીં કરતો વંડી ને હું. એ વાત સાચી પણ હાલ્યો તો સારું તો આપી દઈશ 5-6 મહિના પછી આપી દઈશ એમ તો. તે નહીં થાય એવું માર જોડે હાલ કશું છે નહીં. હજી તો જો હલર મેં હજુ સણ્યા નહીં કાઢે અને તું જો આમાં તું ના માનતો આ વંડી જો આટલી સણી મેલી હે અને પ્લાસ્ટર કરવું હોય ને તો હજુ છૂટાનો મેર આવ્યો નહીં. આ પત્ર ને બત્ર તું જોતો નહીં. હું પાછા આવીશ પછી તે વંડી ચણી નાખ્યું હતું ઈ પણ તું ચારે એટલે કઈ નક્કી ના હોય તારું પાછું. આપી દઈશ કે નહીં રાખવું એમ કહું મારે તકલીફ વધારે હોણ એટલે મારે મીર આવે નહીં જો પૈસા ની વાત કરીશ નહીં ભાઈ હોય ને તો ભાઈ ની રીતે રે. સારું વાંધો નહીં પણ વિવામ તો આવજી તો વિવામ તો આવીશ જ ને ખાવા નહીં આવું કેવું સારું પછી આ તો ખબર ને ખરા આકડે મોઢા સડા ના એમ તો ખાવામાં તો હું પેલો હોય ખબર ને. સારું બે હતા હું જાતા હું કાતરોજી ત્યાં હો બધા કાતરાજી ને 800 મણ સણ્યા થયા છે. સારું વાંધો પૈસા પૈસા હાલવા નહીં ના ધોળે આવ્યો ડબ ડબ કરતો ભાઈ જોડે સીધી હાલે પૈસા લઈને આ મારા જ નહીં મેર આવતો ને કઈ. હવે આહીન તો મેં તગડ્યો પણ પેલા કાતરોજી હલવાય નહીં ધારું. 800 મણ સણ્યા થયા તે હમણાં પટ્ટી પાડી લઈ લે ને પછી હાલવાના તો હાકોટા હે. કોઈને ગામમાં લીધેલા હાલતા ને જેટલા ભેરા થાય એટલે કે તારો ભાઈ પૈસા લઈ ગયો 5 છે ને 12 જાવ અહીંયા ઉઘરાવતો ફરતો હોય ને હવે 50,000 પહોંચ્યો. લાઈન ફોન કરું કાં તો કોઠે હાકરી ના પાડી આવું કે હાલતા નહીં આને. સારું કર્યું લે મજૂર થઈ ગયા મારા તો સણ્યા નીકળી ગયા. એક તો વાગરા કરતા હતા નકાઈ નહીં હું 800 મણ સણ્યા બગડત રહ્યા. સારું
હિસાબ તો આયા હે, હવે અમે બધાને હિસાબ દેવો પડશે. કલરવાળાનો, દાડિયાનો, આ સુમન ખાણીના પૈસા તો ઘણા છે. કોઈ નજર ના લાગી જાય સારું લાગે. મારા તો ડખા થાય પાછા. ભૂલી જ ગયો અમે ને અમે. કાતરજી હો શું કરો છો? કશું નહીં, આવો ને બેઠો હું. એવું શાંતિ ને? હું પાણી પાણી પીસ્યો. હો લાવો તાર લે પાણી દેશ પાણી લે. લે તું કહો, બીજું શાંતિ ને? હો શાંતિ હો. કેવું છે જમીનમાં? જમીનમાં સારું છે, ભગવાનની દયા છે. બધું આપે માપે ઘણ્યા થયા અને એવું હોય. કામ તે નીકળ્યો તો બોલાવતા તમારે કેવું હોય? આ બેઠા હતા ભારે ફરી આવે. તમારે કેવું રહ્યું? સમજ્યા હું તો ચમ તો મારે તો ઓલું નતું કાચું મકાન હોય એ પડી ગયું મને. ભણાઈ નાખો, પડી ગયું હોય એ તો મોટી તકલીફ છે. સણામ તો હાલ સણે નાખું પણ હવે હોડી વચ્ચે હોપારી છે મારે. તો ભૂડી વચ્ચે ઉપાડી એટલે તો મકાન નું કરવા જવું તો છોકરાને એવું વિવાહ બરોબર હા તો છોકરો રહી જાય. એ વાત સાચી. હે? છોકરો પેલો પરણાઈ નાખવાનો. એ વાત સાચી છોકરો પણ પરણાઈ ની શું કરવાનું? મકાન હોવું જોઈએ ને મારું બરાબર. કહેવાનું જ થાય ને કે 5 મહેમાન આવે બરોબર હા તો એમને એમ કે બેહવાની રહેવાની સગવડ તો જોવો જ નહીં. એ સગવડ તો થોડી થોડી જોવે જ ને. તે થોડું કામ થી આવે તો બોલો ને. થોડું 50,000 કે લાખ કોક એક જ કરો. કરી આને કરા ઘણા નહીં. મારે તો શું કરવું? તો ભોડા 50,000 નો ટેકો તો કરો જ, પણ હવે મારે તો માલ એવો તો થયો હોય તો. એટલે મારા ભાઈ ત્યાં ગયો તો ડાયન ત્યાં પણ એને ના પાડી. એને કે મારે દિવાલ સણવી નામ ને તેમ ને અગો ભાઈ એ તો ટેકો ના કરે બોલો. એવું એમ? હા ઓડા મારે એક તો હજુ તો દાડિયાના ને બાડિયાના પૈસા બધા દેવાના બાકી છે, હલરવાળાને દેવાના બાકી છે. તો પૈસા તમે તમારે 6 મહિને તમને પાછા આપી દઈશ. 6 મહિને પાછા આવી 6 મહિને પાકા પાછા આપી દઈશ તમને. કેટલા? 50,000? લાખ થાય તો લાખ કરો, 50,000 આપો તો ચાલશે. 50 કોઈ બીજું ગોતું લઈશ. ગટ્ટુ હા પૈસા તો હાલું તો ખરો. ચાલે પાછા આલી છે ને 6 મહિના કીધું તું તમને. 6 મહિના. હા પણ મારા પૈસા લઈ કાઠું પડી જાઓ. ના ના 6 મહિના આપી દઈશ. આપણે લીધા એટલે બીજા જોઈને હાલવા પડે. હા એમ. આપી દઈશ તમે. નકર આટલા એરિયામાં પૂછી લીધી. એ તો ખબર બાવન ગામનો આગેવાન હું, કોઈ હજુ આ કાતરાનો એક રૂપિયો દબાઈ ગયો નહીં આજે. એ વાત સાચી. સાંભળેલું એમ તો નામ કાતરજી એટલે જ આવ્યો તમારે ત્યાં આવ્યો. હું 50,000 લાખ હાલું, ના નહીં પાડતો. આટલું મોટું નામ એમ કે મને ટેકો નહીં કરે, મને આશા હતી એટલે આવ્યો હું. એકો કરવાની કહું જ છું તને. એક આટલી ના નહીં, તું હવે બોલીને જાય કે 6 મહિના, એટલે 6 મહિના ઉપર 7મો મહિનો ના જાવ હજી. ના ના 6 મહિના તું તાર 8મા મહિના નહીં આ બધું બસ. નકર મને પૈસા કેવી રીતે કાઢવા ને શું કરું બધું આવડે. હા એ તો સાચી વાત છે. તું તો પડ્યો છે ને તાર જમીન વેચી જઈએ છે. ના ના એ તો આપણે લીધા એટલે બીજે જોઈને હાલવા પડે થોડું. હોય એટલે વિચાર કરીને જો વિચાર કરવો હોય તો કરી લેજે. પછી ના કે કહેતો નહીં કે મને તમે કીધું નતું આવું કરવું તું, મને કેવું તું. વિચાર કરીને તો આવે એટલું ટેકો કરે સારું એમ. હા તે વાંધો નહીં, બરાબર. લાખ રૂપિયા આલું. હા તે લાવો ને તો મારે ઘોડો શું આ બધું અવસર હચવી જાય. હા, પણ વ્યાજી થાય છે હો. હા તો વાંધો નહીં જે જાય. જો આ સીધું બંડલ જ છે, લઈને જ આવ્યો હું ડાયરેક્ટ. દાડિયાના નીરિયા હું પછી આલીશ. આ તારો હવે ટેકો કરવો પછી. મારા ગરીબી આટલી એટલી ગાય એટલે મારે તો કોઈ છેડો નહીં તારી. ના ના કાતરજી આટલું કામ કરીને તમારો આભાર હો. અને કામ તો હું કરું જ છું. વાંધો નહીં તમે તમારે 6 મહિના પૈસા આપી દઈશ. હા તે વાંધો નહીં. એટલે તારે હું જોઉં થોડુંક હજુ હોની એમ જ આવું હોય અને હજુ કપડાં બપડા બધું સીધું બીજું વરવાનું એટલે હું ભાઈ ભેગા કરીને પછી તમને ફોન કરું એટલે હું તૈયાર રહેજો હો. હા તે વાંધો. હાર માટે થાય. આવજો હો. હા મારા વિશાનો આજે લાખ રૂપિયા લઈ ગયો, પણ આને કાઠું નહીં પડવાનું. કશું વાંધો નહીં બેટા, તું લઈ જાય. જો લાખ રૂપિયા ના લઈ, જો ભીખ ના મંગાવું તો હું એ કાતરો. કાતરોજી, શું ભોડા પડી જાય મારે? શું થયું હોય? શું થયું તું? હે કોઈ પેલો ગટ્ટુ આવ્યો તો તમારા ઘર બાજુ માર ભાઈ? તું તો આયો તો હોય. આમ કઈ ટેકો બેકો કર્યો નહીં ને પૈસા છૂટાનો કઈ વહીવટ?
લાખ રૂપિયા લે ને અલે એ પડો તમને શરમ આવે કે નહીં? ચા તમે લાખ રૂપિયા આલ દીધા આખા. એટલે ભાઈ પણ મારે તો ગરીબી ગાતો હતી, એટલે ભાઈ મારે ટેકો કરવો પડે માણસ નો યાર. ચલો વાત છે. 5 માણસને પૂછ્યા વગર હલાય. એટલે 5 માણસ ની ચા તું વાત કરે. નામ આખું ભટિયાર મલક માં મારું ગાજે હર્યો કાતરાજી ને તને ખબર હે? બધું ખોટું કરી નાખ્યું. હવે બહેન 5-6 ગામમાં જીને ઉછીતા લીધા હે ને હા એ મારી જોડે માંગતા તાર ભાઈ લઈ ગયો હે લાય 12 રૂપિયા. 500 રૂપિયા લાય. હું કોઈને લઈને આવતો નહીં. હવે છોકરાને પરણાવવાનું કહી અને મારી જોડે આવ્યો તો. ઓય તે હું તો મારા ભાઈનો મું જ વિશ્વા નહીં લેતો. દાદા નુગરા તારા જેવો તો નુગરો મેં અલ્યા પણ ભલા માણસ હું ધોળામ ધોળતો આવ્યો પડી જાય એમ આવ્યો. અલ્યા ગમે એવું હોય તો પણ છોકરો પરણાવે તો રૂપિયા તો હાલવા પડે ભલા માણસ. તો બાંધી લેજો લ્યો હવે તમને આવશે વર્તા હાલ દીધા હતા. અલ્યા બાથી જ લેવાનું હે. તું એ તાર શું માને આજકાલ કાતરો હે, જો રૂપિયા ના કઢાવ તો ઓળખે કોણ મને? હા મને તો વિશ્વાસ આવતો નહીં. તમે હાલીને બેઠા હો ને હાલો. હાલવા તો પડે ને ભલા માણસ. હારું લ્યો તાર હું તો જઉં. હવે તમે આલ્યા તમે કઢાવજો પૈસા. આપણને તો માં ડાઈટ અલ્યા આલ્યા હે તો કઢાવતા આવડે અમને. મને તો તલ ભાર વિશ્વાસ નહીં આનો લ્યો. પછી વાંધો નહીં. હારું મારા હારું આજે સાચું છે. આજે તો બધાએ મારા 2-5 જણા પૂછવું પડશે. મને તો ગોટાળે ચડે. લાખ રૂપિયા લઈને હું તો પસ્તાણો હવે તો. પછી વાંધો નહીં પણ કઢાવતા તો આપણને આવડે જ છે. કીધું નહીં કે જો ભીખ ના મંગાવું તો હું અસર કાતરો નહીં. રમણ ગમે એવું હોય છે તો હું ભીખ મંગાવ્યો. એ શું માનતો હશે મને? હજી તુરો આવી હતી. તુવેર તો વાયતી ફૂડો હા 300-350 મણ જેવી તુવેરું થાય પણ હજુ કઢાય નહીં. એ હોય આમ હોય તે ચા હોય ભલે આવવાનું હોય. હલર આવશે 2 દાડા પછી. આ પેઢીવાળા જોડે ગયો તો લાખ રૂપિયા જેવું લાયો હું. હા હા લે રઘાજી આવો આવો. શું કરો? આ બેઠા હે. એવું હોય. આમ નીકળે તો તુલાન જાતા એટલે કઈ કામે આવ્યા હતા. જો તો કામે પણ એ કામ થયું નહીં એટલે તુલાને અમને ભેગો થતા. એટલે શું કઈ કામ હતું? આમ કામ તો વળી ભડું મારા મકાન નહીં પડી ગયું હોય અને પાછા છોકરાના વિવાહ થી કોઈ 50,000 નો ટેકો કરો સારું એમ. અલ્યા બુડો ચાહે ને 50,000 નો. હમણાં જ ને દવાખાને પગ મસ્કોડી ગયો તો લઈ ગયો તો તે 50,000 રૂપિયા તો અહીંયા આલીને આવ્યો દવાખાના વાળા. તો 6 મહિને આપી દઈશ પાછા એમ કહું. તે આમાં છે કે કોણ તમે? એટલે હાલો ને હોય તો રઘાજી છે આમ કરો પૂડું. અલ્યા બુડો હમણાં પેલા તુવેરું થઈ હે. લ્યો અલ્યા પેઢીવાળા જોડે હું જ લાખ રૂપિયા લાવ્યો હમણાં. એ તો કહેવાનું કે તુવેરું લઈને ભરી દઈશ પણ હાલ એમને હાલો ને પૂડું. મારા અવસર હે ને ઘરે એટલે તે આલુ હણ 50,000 રૂપિયા પણ આલશો જાણે પાછા 6 મહિને પાછા. અલ્યા બુડો એટલો બધો વાયદો હોય તો 6 મહિને થાય ને કારણ કે મહિનો 2 મહિના હજુ મારે. એટલે તમે પાછા વચ્ચે રહેતા હોય તો આલુ હા પૈસા. હું વચ્ચે રહી સમજાય. આ રઘાજી લાખ લાયા એમાં 50,000 આવતા લાગો તમે. હોય વાંધો નહીં 6 મહિને પાછા આપી દઈશો. હા પચાસ કમ્પ્લીટ એમ 50 કમ્પ્લીટ તો ગણી લ્યો ગણી લ્યો તમે. ભાઈ. ના, તમે ગણા એટલે આવી જીધો. ભાઈ હાલ દેજો તમે. ના ના 6 મહિને હોવે પાછા ને કે આમને હું તો પકડીશ. ના ના, એ તો આપણે તમ તારી નાળ જ મારી જોડે લઈ જજો. હા એમ જો એમને કબૂલ્યા બરાબર. વાંધો નહીં તો તમે. હારું હારું હેડો હું જાઉં મારે થોડું કામ હે હજુ. હારું અને પાછા તૈયાર થઈ જજો જાનમાં. હારું હારું હો ને? હારું હેડો. તાર તમારો છોકરો પણ તો હોય ને અમે ના આવીએ. ના, ના, વાંધો નહીં. મારા 50,000 રૂપિયા ખીચામાં ઘાલીને તૈયાર થાજો એમને ના થતા. એટલે આ પૈસા તો હોય એટલે લઈ જાવ. હા એમ. હા મારું ક્રિકેટ કોમેડી